પછી રાતે મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. પણ આજે છે ને આપણે થોડાક મોડો બ્લોગ ચાલુ કરીશું. ચાલુ બ્લોગ કેટલા વાગે ચાલુ કરીશું? ઓહ, 1 વાગ્યાનો બ્લોગ ચાલુ કરીશું. આપણે જો જમવા બેઠા, આપણે જો આ બનાવ્યું છે દાળ ઢોકળી અને ભાત. આ તો સાઈડ ડીશ છે અને આપણે આ છાસી આવી ગઈ છે. તો મિત્રો આપણે પછી મળી. તો હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ મેળી ઉપર. તો મેળી પર ટાંકો ભરાય છે, જોવા આવ્યા છીએ. આખો ટાંકો ભરાય છે ને પછી નીચે જાય અને અત્યારે જાવ થોડું 5 વાગ્યા, 4:30 વાગ્યા. તડકો એટલો છે ને, જો અહીંયા છાંય બેસી જાય. અહીં જો એટલો બધો છાંયો અહીંયા બેસી જાય. અડધો ભરેલો છે, અડધો ભરે. તો હાલો મિત્રો, આપણે આવી ગયા છે મેળ્યું. તો આજે મીરાબેન છે ને ઈ પારે ગયા છે, તો આપણે એકલા છીએ. મેળ ઉપર ચડી ગયા છીએ, જો સૂર્યાસ્ત જોઈ છીએ. વધારે મસ્ત લાગે. સુરત દાદા દેખાય છે ને એટલે. બાકી તો અરખેલો હોય એટલું જ હોય. આપણે સ્ટેન્ડમાં કટાકો બોલી ગયો તો. હવે નિરાતે બંધ કરીને ખોલું છું. આમ પલટી મારવાના આવે ને ત્યાં કટાકો બોલી ગયો. બાકી એરટેલ જિંદાબાદ. મિત્રો આપણે પછી મળે. મિત્રો આવી જાઓ પાણીપુરી ખાવા. અભી મજા આયેગા ના ભીડો. જ્યાં પાણીપુરી મસાલો ને પાણી પૂરી. તો હાલો મિત્રો, આપણે લઈ આવ્યા છીએ ચોકોબાર. જો આપણે તમને કહી ચોકોબાર. આપણે પછી મળી. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.